હેલો મિત્રો, વેલકમ ઇન ક્રાંતિ ઇન એજ્યુકેશન. અહીંયા KSKB કચ્છ યુનિવર્સિટી એમનું એક્ઝામનું ન્યૂ ફોર્મેટ 2020 અને 21નું જે રેગ્યુલર વિદ્યાર્થીઓ જે 70 માર્ક્સનું જેમનું પેપર છે એમનું 35 માર્ક્સનું જે ન્યૂ ફોર્મેટ આવ્યું છે એ ન્યૂ ફોર્મેટ તમને સબ્જેક્ટ વાઇઝ જે પ્રેક્ટિકલ તમારા સબ્જેક્ટ છે એ વાઇઝ જણાવું છું. ફર્સ્ટ બીકોમ સેમેસ્ટર 3 માટે બીકોમ સેમેસ્ટર 3 ના 4 પ્રેક્ટિકલ: આંકડાશાસ્ત્ર, કરવેરાનો પરિચય, પડતરના હિસાબો અને નાણાકીય હિસાબો. હવે 4 જે ક્વેશ્ચન કાઢવામાં આવશે, જો તમે ન્યૂ પેપર સ્ટાઇલ જોયું હોય, ન્યૂ માળખું તમે જોયું હોય, તો 4 જે ક્વેશ્ચન કાઢવામાં આવશે 4 યુનિટમાંથી કાઢવામાં આવશે. પણ અમુક જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની અંદર ચેપ્ટર ઘણા બધા છે. દરેક ચેપ્ટરમાં એ પછી થિયરિકલ હોય કે પ્રેક્ટિકલ હોય, ચેપ્ટર ઘણા બધા છે પણ યુનિટ 4 જ છે. એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ કે સ્ટેટ છે, સ્ટેટમાં ચેપ્ટર છે 7, સ્ટેટમાં ચેપ્ટર 7 છે, પણ 7 ચેપ્ટરોમાંથી એને 4 યુનિટમાં વિભાજિત કરવામાં આવ્યું છે. મે બી પહેલો જે યુનિટ છે, પહેલા યુનિટમાંની અંદર 3 ચેપ્ટર આવે છે. ફર્સ્ટ ફંક્શન, ધેન લક્ષ અને કન્ટિન્યુઅસ, એટલે કે વિધેય, લક્ષ અને સાતત્ય. યુનિટ 2 માં આવે છે વિકલન, ડેરિવેટિવ. યુનિટ 3 માં આવે છે પ્રોબેબિલિટી, સંભાવના. યુનિટ 4 માં આવે છે ગાણિતિક અપેક્ષા, મેથેમેટિકલ એક્સપેન્શન, અને લાસ્ટ આવે છે પ્રકાર. બરાબર, એ આવે છે 7 ચેપ્ટર, 4 યુનિટ. હવે તમને કેવી રીતે લખવાનું રહેશે કે તમને જે 4 ક્વેશ્ચન આપેલા હશે, દરેક ક્વેશ્ચન વિભાજિત હશે 17.5 માર્ક્સમાં, 17/5 માર્ક્સ. તો દરેક વિભાજિત ક્વેશ્ચન હશે. ક્વેશ્ચન 1 17.5 માર્ક્સનો, ક્વેશ્ચન 2 17.5 માર્ક્સનો, ક્વેશ્ચન 3 17.5 માર્ક્સનો, ક્વેશ્ચન 4 પણ 17.5 માર્ક્સનો. તમને એ 4 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 2 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના રહેશે. હવે 2 ક્વેશ્ચન કયા? હવે જુઓ, ફર્સ્ટ ક્વેશ્ચન એ ફર્સ્ટ યુનિટમાંથી હશે, સેકન્ડ ક્વેશ્ચન સેકન્ડ યુનિટમાંથી, થર્ડ ક્વેશ્ચન થર્ડ યુનિટમાંથી અને ફોર્થ ક્વેશ્ચન ફોર્થ યુનિટમાંથી. તમને કોઈ 2 જ અટેમ્પ્ટ કરવાના રહેશે. તો હવે છોકરો એમ વિચારશે કે 4 યુનિટ છે, 4 યુનિટમાંથી 2 યુનિટ કરીએ. મે બી આપણે એમ કર્યું કે હું સ્ટેટમાં ખાલી 3 ચેપ્ટર કરું છું. તમે પહેલા 3 ચેપ્ટર કરશો તો 1 યુનિટ થશે. પછી ચોથું ચેપ્ટર કરશો તો યુનિટ 2 થશે. પાંચમું ચેપ્ટર કરશો તો યુનિટ 3 થશે. છઠ્ઠું અને સાતમું ચેપ્ટર કરશો સ્ટેટમાં તો યુનિટ થશે 4. હવે તમને શું કરવું એમાંથી? જો મારા હિસાબથી, મારા અંદાજા પ્રમાણે 2 યુનિટ ઉપર આધારિત ન રહેવું. મિનિમમ હાલો 4 યુનિટ ન કરો તો કાંઈ મિનિટ વાંધો નથી, પણ 4 યુનિટ નહીં, પણ 4 યુનિટમાંથી ઓછામાં ઓછા 3 યુનિટ તો કરવા જ પડશે. કેમ કે એક બેકઅપ પ્લાન રહે. એક બેકઅપ પ્લાન એટલે કેવી રીતે? તમે ક્વેશ્ચન 1 અટેમ્પ્ટ કર્યો યુનિટ 1 માંથી, પછી ક્વેશ્ચન 2 તમે એકદમ કરી નાખ્યું છે, પણ એવું કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય છે કે જે તમને આવડતું નથી, તો તમે યુનિટ 3 અને 4 બિલકુલ અગર ન કરેલું હોય, બિલકુલ કરેલું જ ન હોય, તો તમને એમાં માર્ક્સ પૂરેપૂરા ગયા, પણ થોડુંક કરેલું હોય તો તમે એ અટેમ્પ્ટ કરી શકો છો. પહેલે કેવી રીતે આવશે ખબર છે? 17.5 માર્ક્સ તો ડાયરેક્ટ મેં કીધું છે, પણ એના પહેલા આવશે 8 માર્ક્સ અને 9.5 માર્ક્સ. 8 માર્ક્સની મે બી થિયરી હશે, 9.5 માર્ક્સનો દાખલો હશે, નાનકડો ગમે તે 2-3 દાખલા હશે. એના ઓવરમાં પણ એવી રીતે જ હશે. સ્ટેટની હું વાત કરું તો સ્ટેટમાં મને લાગે છે ત્યાં સુધી 17.5 માર્ક્સનો તો આવશે જ. 8 અને 9.5 માર્ક્સ, 8 અને 9.5 માર્ક્સ, એના ઓવરમાં પણ 8 અને 9.5 માર્ક્સ થશે. કેવી રીતે હું તમને સમજાવું. અહીંયા 17.5 માર્ક્સનો તો નહીં જોઈએ મોટા ભાગે. પહેલે 8 માર્ક્સનો ક્વેશ્ચન હશે, 8 સાથે હશે 9.5, એના ઓરમાં પણ 8 સાથે 9.5. હવે એનું કારણ શું છે? એનું કારણ એ છે કે સ્ટેટમાં એવું કોઈ મોટો દાખલો કે એવી કોઈ મોટી થિયરી નથી જે તમને 17.5 માર્ક્સમાં પૂછા કરી શકે. તો હવે મારા અંદાજા પ્રમાણે તમને કયા યુનિટ 3 કરાય જે ઈઝી પડશે તમને? ફર્સ્ટ યુનિટ 1 ભલે 3 ચેપ્ટર છે પણ ઈઝી છે. યુનિટ 2 એ પણ ઈઝી છે. અને યુનિટ 4, જે યુનિટ 4 માં 6, છઠ્ઠો અને સાતમો ચેપ્ટર બિલકુલ ઈઝીએસ્ટ ચેપ્ટર. યુનિટ 4 ના 6 અને 7 છે બિલકુલ ઈઝીએસ્ટ ચેપ્ટર છે તમારા. પ્રોબેબિલિટી, સંભાવના થોડું અઘરું પડશે. તો 4 યુનિટમાંથી અગર 1 યુનિટ સ્કીપ કરવું હોય મારા અંદાજા પ્રમાણે, તો પ્રોબેબિલિટી એટલે સંભાવના સ્કીપ કરાય, અને 3 આ 1 અને આ 3 કહેવાય. હવે તમે કહેશો ના અમને સંભાવના પરફેક્ટ એકદમ આવડે છે. હવે જુઓ, જેને જે ચેપ્ટર આવડતું હોય એને એ જ કરાય, પણ મારા અંદાજા પ્રમાણે જેને કાંઈ નથી કરેલું અથવા હવે કરવું છે તો એ પ્રમાણે યુનિટ 1 માં ખાલી આ 3 ચેપ્ટર, યુનિટ 2 નો આ 1 અને યુનિટ 4 ના 2 કરાય.
યુનિટ 3 પ્રોબેબિલિટી રહેવા દેવાય, પણ પ્રોબેબિલિટી તમને થોડીક આવડે છે. તમે કિસ્સા ક્વેશ્ચન તો 2 અટેમ્પ્ટ કરવાના છે, તમે 3 શું કામ કરવાનું કહું છું? એનું કારણ એ છે કે ત્રીજો બેકઅપ પ્લાન રાખવું જરૂરી છે. મે બી તમે કોઈ 2 એકદમ પરફેક્ટ કરી ગયા, તમે યુનિટ 1 એકદમ કરી ગયા, યુનિટ 2 એકદમ કરી ગયા, પણ યુનિટ 2 માંથી એવા ક્વેશ્ચન પૂછા કરી લે છે કે જે તમને આવડતા નથી, તો બેકઅપ માટે તમને યુનિટ 4 કે યુનિટ 3 આવડવું જરૂરી છે. ક્વેશ્ચન 1 અટેમ્પ્ટ કર્યું, ક્વેશ્ચન 2 પણ તમને અટેમ્પ્ટ કરવું જ છે, પણ ક્વેશ્ચન 2 માં આવતું જ નથી તમને કંઈ, તો તમને ક્વેશ્ચન 3 માં થોડું કંઈક વાંચેલું હોય તમે ક્વેશ્ચન 3 અટેમ્પ્ટ કરી લો, પણ કંઈક નથી વાંચેલું તો અટેમ્પ્ટ કરી શકશો નહીં. તો એટલા માટે મારા હિસાબથી મિનિમમ દરેક સબ્જેક્ટમાં 3 યુનિટ અટેમ્પ્ટ કરવા જોઈએ. 3, 1 અને 2 યુનિટ એકદમ પરફેક્ટ કરવા, અને ત્રીજા યુનિટની થોડીક નોલેજ હોવી જરૂરી છે. માર્ક્સ કેવી રીતે કન્સિડર થશે? 35 માંથી તો તમને 14 આવ્યા, તો એના ડબલ થશે ડાયરેક્ટ, કે 35 ઉપર 14 તો 70 ઉપર કેટલા? 14 on 35 and how much on 70? ડાયરેક્ટ ડબલ થશે. તો 35 માંથી તમારી પાસ થવાની જે માર્ક્સ હશે એ હશે 14. એવી જ હશે ટેક્સેશન. ટેક્સેશનના યુનિટ 1 માં 2 ચેપ્ટર છે, યુનિટ 2 માં પણ 2 ચેપ્ટર છે, યુનિટ 3 માં 1 છે, યુનિટ 4 માં છે 6, 7 અને 8, પણ પૂછાય સૌથી વધારે આ છે. પ્રેક્ટિકલ કયા કયા છે આમાં? કર દરજો ચેપ્ટર 3, પગારની આવક ચેપ્ટર 5 અને મકાન મિલકતની આવક ચેપ્ટર નંબર 6. ફર્સ્ટ ક્વેશ્ચન તમારું પૂરું થિયરિકલ હશે. સેકન્ડ યુનિટમાં દાખલો હશે, થિયરી હશે. થર્ડ માં દાખલો જ હશે 15 માર્ક્સનો, 17.5 માર્ક્સનો, સોરી 17.5 માર્ક્સનો સેલરી ઇન્કમમાં દાખલો જ હશે. અને યુનિટ 4 માં એક દાખલો હશે અને એક થિયરી હશે, એટલે કે 8 માર્ક્સની થિયરી અને 9.5 માર્ક્સનો દાખલો. આમાં પણ મારા હિસાબે કયા અટેમ્પ્ટ કરવાય? તમને થિયરી વાંચતા ગમે છે તો યુનિટ 1 અને તમને થોડું પ્રેક્ટિકલી નોલેજ છે આમાં તો યુનિટ 3. બેકઅપમાં કેવું રખાય? બેકઅપમાં યુનિટ 2 પર રાખી શકો. મારા અંદાજા પ્રમાણે તો બધું સહેલું છે, પ્રેક્ટિકલ ખાલી 3 જ છે. હવે હું તમને કહું છું તમે કયા અટેમ્પ્ટ કરો, તો હું તમને એમ કહું છું એક અટેમ્પ્ટ કરવાય આપણું યુનિટ 2, યુનિટ 3 એને ફાઇનલ રખાય, યુનિટ 2 અને યુનિટ 3 ને ફાઇનલ રખાય, અને એના ઓરમાં યુનિટ 4 રખાય. કેમ કે આ ઘણું થિયરી છે, ઘણી બધી થિયરી છે. ટેક્સની થિયરી એટલી તમે નથી વાંચી શકતા, એટલા ગપ્પા નહીં મારી શકો, ટૂંકમાં કહેવાનો મતલબ છે. કેમ કે ટેક્સની થિયરી પ્રોપર આવશે. વાત આવી કોસ્ટ એકાઉન્ટની. કોસ્ટ એકાઉન્ટનો તમારો પહેલો ક્વેશ્ચન જે થિયરી જશે, 17.5 માર્ક્સની થિયરી આવી શકે છે એમાં, અને 8 અને 9.5 ની આવી શકે છે. કેમ કે યુનિટ 1 માં ચેપ્ટર 1 છે જે ફુલ્લી થિયરિકલ છે. યુનિટ 2 માં 2 ચેપ્ટર છે, ચેપ્ટર 2 ને ચેપ્ટર 3. ચેપ્ટર 2 માં 8 માર્ક્સનો દાખલો આવશે, કેમ કે નાના દાખલા છે, અને ચેપ્ટર 3 માં 9.5 માર્ક્સનો દાખલો આવશે. ઓરમાં શું આવશે? 17.5 માર્ક્સનો અગર ઓરમાં કરવું છે તો ચેપ્ટર 3 માંથી પૂછા કરી શકે છે. યુનિટ 3 માં ચેપ્ટર નંબર 4 ફુલ્લી પ્રેક્ટિકલ. થોડીક થિયરી પણ કાઢશે, આમાંથી થોડીક થિયરી કાઢશે, મે બી 8 માર્ક્સની થિયરી ને 9.5 માર્ક્સનો દાખલો, અથવા ઓરમાં 17.5 માર્ક્સનો મોટો દાખલો. મોટો દાખલા જો કે છે નહીં, છે નાનો દાખલા, 8 ને 9.5 માં જ આવી શકે, મોટા દાખલા છે જ નહીં આમાં. અને યુનિટ 4 100% 17.5 માર્ક્સનો દાખલો, અને એના ઓરમાં 17.5 માર્ક્સનો જ આવશે, કેમ કે આ ઘણું પ્રેક્ટિકલ છે. પછી જેને પ્રેક્ટિકલ ફાવતું હોય એના હિસાબથી, મારા હિસાબથી કયા કરાય? યુનિટ 2 અને યુનિટ 4. અને બેકઅપમાં રાખવું હોય તો યુનિટ 3. તમને થિયરી વાંચતા ન ગમતી હોય તો, અને યુનિટ થિયરી વાંચવા તમને ગમે છે તો યુનિટ 1 ના બેકઅપમાં રાખાય યુનિટ 2, કેમ કે યુનિટ 2 સહેલો છે. યુનિટ 1, 2 અને એના બેકઅપમાં રાખવું છે તો યુનિટ 3. તો હિસાબે હું કહી દઉં કે મેન કયા રાખવાના છે? મેન રાખવાનું છે યુનિટ 2 અને યુનિટ 3 એ મેન રાખવાનું છે. બેકઅપમાં રાખવાનું છે યુનિટ 1 કે યુનિટ 4. મેન કયા રાખવાના છે? યુનિટ 2, યુનિટ 3, બરાબર. અને બેકઅપમાં કયું રાખવાનું છે? હું એમ લખી નાખું છું મેન કયા અને બેકઅપ કયા, બરાબર. આ મેન છે મારા અંદાજા પ્રમાણે. આટલું કરવું જરૂરી છે. હું મેન લખી નાખું છું કયા મેન કરવા જરૂરી છે. આમાં મેન રાખવા જેવું છે યુનિટ 2 અને આમાં રાખવાનું યુનિટ 4. બેકઅપમાં તમારા યુનિટ 2 ને યુનિટ 4 મેન રખાય.
કેમ કે યુનિટ 2 માં ચેપ્ટર 1 જ છે અને યુનિટ 4 માં ચેપ્ટર 2 છે ને બિલકુલ સહેલા ચેપ્ટર છે. તો યુનિટ 2 અને યુનિટ બરોબર 4 બેકઅપ માં રાખવું છે તો 1 રાખી શકશો. આએ તમે મેન રાખી શકો છો, આએ તમે મેન રાખી શકો છો કેમ કે આ પણ સહેલા છે યુનિટ 1. બરોબર છે. આગળ વધતા આ મેન બેકઅપમાં જો તમને રાખવું છે તો યુનિટ 4 રાખો મારા હિસાબથી બેકઅપમાં. યુનિટ 2 મેન, યુનિટ 3 મેન, બેકઅપમાં રાખવું છે તો યુનિટ 1 રાખો. થિયરિકલ છે. હા, આમાં જો તમને પાઘડીનું મૂલ્યાંકન વેલ્યુએશન ઓફ ધી શેર આવડતું હોય તો વેલ્યુએશન ઓફ ધી ગુડવિલ પાઘડીનું મૂલ્યાંકન આવડતું હોય તો વેલ્યુએશન ઓફ ધી શેર 110% આવે. આ બેને જ મેન રખાય જોયા વગર કાંઈ પણ. કેમ કે આ બિલકુલ સહેલા છે, એકબીજા ઉપર આધારિત ચેપ્ટર છે, બિલકુલ સહેલા ચેપ્ટર છે. બંનેને મેન રખાય અને બેકમાં રખાય, બેકઅપમાં રખાય બેંકના હિસાબે. આને ક્યારે બેકઅપમાં રખાય એની સૌથી અઘરો ચેપ્ટર છે યુનિટ નંબર 4. બરોબર છે. તો ટૂંકમાં કહેવાનો મતલબ હજી એકવાર તમને કહી દઉં, સ્ટેટ જે છે આંકડાશાસ્ત્ર CC 301 એમાં યુનિટ 1 ને તમે મેનમાં રાખવું જ રાખી શકો છો, પણ મારા હિસાબથી યુનિટ 2 અને યુનિટ 4 ને મેન રખાય અને બેકઅપ રખાય યુનિટ 1 ને. CC 305 ટેક્સેશન કરવેરાનો પરિચય એમાં યુનિટ 2 ને મેન રખાય, યુનિટ 3 ને મેન રખાય અને બેકઅપમાં રખાય યુનિટ 4. થિયરિકલ વાંચવું ગમતું હોય તો યુનિટ 1. CE 306 કોસ્ટ એકાઉન્ટિંગ પડતરના હિસાબોમાં મેન રખાય યુનિટ 2 ને યુનિટ 3. બેકઅપમાં રખાય અથવા પ્રેક્ટિકલ આવડે છે બિલકુલ તો યુનિટ 4, પણ નથી આવડતું તો યુનિટ 1. કેમ કે આમાં 15 માંથી 15 માર્ક્સ આવી શકે જો અગર તમે થોડીક પ્રયત્ન પરફેક્ટ કરો તો. અને પછી છે CE 307 કોર્પોરેટ એકાઉન્ટ નાણાકીય હિસાબોમાં યુનિટ 1 અને યુનિટ 2 ને જ મેન રખાય, બેકઅપ રખાય બેંકના હિસાબ યુનિટ 3. 14 આઉટ ઓફ 35 તમે લેશો તો તમે તમે પાસ થઈ જશો. બરોબર છે. એટલું આવશે ને હમણાં પાસ થવું બિલકુલ ઈઝી બની ગયું છે, બિલકુલ. આટલું જ કરો અને પાસ. ક્લિયર? ઓકે, થેન્ક યુ.